કલર કામ ચાલુ છે અને જો મને શું જડ્યું જો આ લડ્ડો કાઢી રાખ્યો અને અંદર કલર કરે એરા છોરા બધા તો બધા એમાં કલર કરી નાખ્યો છે જો પાછળની સાઈડમાં બધામાં કલર થઈ ગયો છે તો હવે આવી ગયો તો છત ઉપર જો છત ઉપર કલર કામ કરતો હતો ને આ કે છે કે ઠંડો રહે છત એટલે કે પતરા ઠંડા રહે એટલે કરી રહી કલર તો જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં હું છું તમારો ભાઈ શંકર તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો તો અત્યારે વરી પાછા આવી ગયા છીએ વાડીએ આવ્યા હતા કૂતરાઓને રોટલા નાખવા જો છકડો આપણો આવી ગયો હતો છકડો મોર ગયો અને આ ગલુડી આપણી પાછળ આવે છે બધા એમાંથી મેં કીધું લેતો હું ભેગો કૂતરાઓને હું ખાઈ હું ઊભા રહી જાય ખાવા નથી આવતા એમ હું જાશું રોટલા રેડી કૂતરાઓને પછી થોડા પતરા લઈ આવ્યા છીએ એ રાખવાના છે અહીંયા વાડી રાખી દી અને આટો મારી થોડોક કે એમ છે તો હાલો આવ્યા હતા વાડીએ પછી વરી ઘરે જાશું વરી કલર કામ કરશું વરી પાછા આવીને લુગડા પહેરશું એટલે કલર કામ ચાલુ જ રહેવાનું છે આપણું થોડો કામ છે તે પૂરું કરી લઈ થોડોક જ વધ્યો છે એક મકાનમાં કરી રાખ્યો છે હવે એક મકાનમાં બચ્યો છે એમાં કરી નાખી હાલો જઈ હવે વાડી બન્યા રહો બ્લોગમાં આવ્યા હતા એંડા માટો દેવાનું જો એંડા બધા ફૂંકાઈ ગયા છે કેમ કે પાણી જડતો નથી પાણી શું જડે હવે પૂરો થાય ટાઈમે આનો એટલે થોડા ઘણા એંડા છે તે વીણી રાખી આજ તો નહીં વીણી બેગડી વીણી બે ત્રણ દી ખમીને પછી ચાલુ કરશું વીણવાનું તો એંડા વીણાઈ જાય કામ થઈ જાય પૂરો પછી આ એંડા ઉડવા મંડી જશે એટલે થાય ખતમ કામવાનું પછી વરી પાછા વાવશું એંડા છે હાલો જાશું હવે ઘરે કલર કામ ચાલુ કરી ઓકે તો હવે બહારની સાઈડમાં કલર કામ ચાલુ કર્યો છે બધે કરી નાખ્યો તો ઘર અંદર અને બહારની સાઈડમાં કરી રહ્યા બીજું સાઈડ કરી રાખી છે એવું રહ્યું અને ત્યાં છકડો રાખી હોય અને છકડામાં ચડી અને માથેથી કલર કરી ઉપર ચડી એવું બધું માથે બહાર જેટલો રહ્યો એ બધો કરવાનો હોય હજી છત ઉપર ચડશું હજી પાછળની સાઈડ બાકી છે એમ તો હજી કલર બાકી છે કરવાનો એટલે એ કરશું છે જો વ્હાઈટ ચૂનો બનાવ્યો હતો એમાં એ વ્હાઈટ ચૂનો કરશું પછી પાકો કલર કરશું એના ઉપર પાકા કલરની જે એક ડોલ પરલ પડી એટલે બધામાં થઈ જાય એટલે વાંધો નથી તો અત્યારે એ કરશું કે જો આ મકાનમાં કરી નાખ્યો છે ને ઓમાં પણ થઈ ગયો છે હજી થોડોક કામ બાકી પણ એ કલર આવ્યો નથી લેવા જવું પડશે વળી પાછું અત્યારે તો આમાં કરી રહ્યા હવે હું પાકો કલર બનાવીશ હાલો ભલે તો કલર કામ ચાલુ છે અને જો મને શું જડ્યું આ શું છે આ છે પ્રેમસ જેમાં પહેલાં કેરોસીનથી હાલતો અને કેરોસીન હમણાં બંધ થઈ ગયો છે એટલે કેરોસીન બંધ થઈ ગયો તો એટલે આ પણ બંધ થઈ ગયો જો હળી ગયો છે આવો પૂરો થઈ ગયો પડ્યો ને આને આપે હરખું કરશું એક દી મેળવશું તો કહેવાય કે હમણાં કેરોસીન ચાલુ થયો વળી પાછો કહેતા હતા ન્યૂઝમાં આવ્યો તો પછી રામ જાને જો અને આ છે પરમેશ આને ચાલુ કરશું એક દી વિડીયો બનાવશું આપે એનો પણ ને હું આ મમ્મીની ઠામડા ધોવે હેરા હું બાજુ કલર કામ ચાલુ છે હું એ કલર કામ જ કરવું રહ્યો હજી ગુજરી વાત અને કલર કામ ચાલુ જ છે આપણો બાકાજી એટલે કલર કરી રહ્યા અને આ જડ્યો તો મને એમ કીધું હું બતાવી દઉં વ્લોગમાં પણ બતાવું જો આ છે બધી વસ્તુ હું આ બધી કાંક હતો કરશું ટ્રાય ચાલુ કરશું કરવાનું તો હવે આટલો કલર થઈ ગયો જો આખી દિવાલ કરી નાખી છે માથે પણ કરી નાખ્યો છે અને આ ઘરમાં થોડોક અપડેટ કર્યો મેં જો આ કર્યા છે આ બાજુ અને દિવાલોમાં બારીમાં કરી નાખ્યો એ કલર છે એક ઘરની આમાં પણ એ કલર કરી નાખ્યો હતો બારીમાં આ દરવાજામાં પણ આ જ કરી નાખ્યો હતો એટલે મેં કીધું કેવો લાગે ટ્રાય કરી તો એ ટ્રાય કર્યો અને મસ્ત લાગતો હતો એટલે એ કર્યો હોય જો ઓ બાજુ આમાં બધેમાં થઈ ગયો હોય ઓમાંય કરી નાખ્યો છે અને હવે બધામાં કલર તો થઈ ગયો હોય થોડોક જ બાકી રહ્યો છે પાછળની સાઈડ તો એ હવે કાલે કરવા માંડશું યાર આ સાઈડ બાકી રહી પાછળની સાઈડ અમૂરી તે હવે એટલો કરશું કાલે આજે ના તો હાલો એક આને શું થાય એક આગા એક હારી બુરી થાય રહી મારા તો કાલે મેં આ બાજુની સાઈડ કરાવી હતી કલર આજ બીજી સાઈડમાં કરશું
ને આ વિડીયોના ભેગો કરી રાખો, બે ભેગા કરાવી વિડીયા તો ઓછું બનાવવું પડે. જો ચશ્મા ટોપીને બધો પહેરી લીધો હોય તૈયાર થઈ ગઈ. ને આમાં જો આમાં કલર કરી પાછળની સાઈડ મારી બેન કલર કરે અને હું હવે કરવા માંડીશ કલર. અમે બે ભેગા જ કરતા હોય છે એટલે વાંધો નથી. આમ વિડીયો બનાવો ત્યારે ના કરવરી. અને હજી રાતડીયામાં બાકી પડે છે. આ બાજુ આ કલર આમાં કરવાનો હોય, પતરાની ઉપર કરવાનો હોય. બીજું આમાં બાકી એ કરવાનો, જો આમાં વ્હાઈટ કરાવ્યો છે અને બીજો બાકી છે કલર કરવાનો. બીજો તો બાકી થઈ, હજી પટ્ટીઓ કરવાની છે. આમાં જો આમાં સાઈડમાં આખી એમાં ભૂરી પટ્ટીયા છે, ઓમાં પટ્ટીયા છે. થાંભલા ચડાવી દીધા પણ એ વાંધો નહીં, કરી લેશું આરામથી. અને આપણો મકાનનો તો કામ પૂરું થઈ ગયું હતું. એની છતની ઉપર કરવાનું બાકી, પતરાની ઉપર અહીંયા કરી નાખશું. ને બીજી સાઈડમાં અહીંયા બાજુવાળા કામ ચાલુ કર્યો છે કલર કામ. તો એ રહી કહેતા હતા કે કલર કરવો છે મને. તો એની બધો સામાન બહાર કાઢી રાખ્યો છે. તો એ કલર કરે છે અત્યારે. તે જો બતાવો, જો અહીં લડ્ડો કાઢી રાખ્યો અને અંદર કલર કરે હેરા છોરા બધા. ને અમે પણ કરી રહ્યા થોડો થોડો કલર બધા કરશું. કે લગન બગન વાળી વાત છે એટલે કરવા પડે કલર, નકા તો પછી ઠીક છે. જો કલર કામ ચાલુ જ છે. આ જો મેં કલર બનાવી રાખ્યો છે, મારી બેન કરે છે. હાલો હવે વળી મંડી કરવા કલર. પહેલાં વાછડીને છોડાવું કેમ કે નડશે. હાલ દે યાર, ખાવ બીધા ગાંઠ છોડી નાખીને તાવ ચાલ. હાલ ઉભી થઈ ગયા જવું બેટી. હાલો મંડી કલર કરવા. તો બધામાં કલર કરી નાખ્યો છે. જો પાછળની સાઈડમાં બધામાં કલર થઈ ગયો છે. ને નાયણી અંદર પણ કરી રાખ્યો તો, નાવા માટે નાવણી આવે એના અંદર પણ કરી રાખ્યો તો. જો બધામાં અંદર થઈ ગયો તો. બીજે બાથરૂમમાં કરી નાખ્યો તો. બધે કલર કરી નાખ્યો છે. જો આખા મકાનમાં કમ્પ્લીટ થઈ ગયું. અને બધો કલર એ પૂરો થઈ ગયો તો. ડોલર બે લઈ આવ્યા હતા, એ બધી પૂરી થઈ ગઈ. અને હવે બીજા મકાનમાં કલર કરવાનો હતો. મતલબ મકાનમાં નહીં, એક આ રાંધડીઓ રહી ગયો, એક આ રહી ગયો હતો. આમાં અમે બીજો પાસે કલર, જો હા બીજો કલર હતો તો એ કર્યો. એટલે અમે આ લીધી હતી, ક્યાં ગઈ, આ લીધો તો કલર. અરે વાહ, તે એ ચૂનામાં રાખીને હવે એ બનાવ્યો તો. આવો કલર થાય અત્યારે આવો કલર થાય. જો થઈ ગયા અત્યારે એ કરી રહ્યા. જો આવો કલર હોય પીળા કલરનો, પીરો પીરો લાગે પણ ખબર નહીં કલર ઉકાયા વાંય કેવું લાગશે. અત્યારે પીરો લાગે એનો. હવે આ બધામાં એ જ કલર થાય. જો અને ઓ બાજુ હજી થઈ ગયું, બધે કલર થઈ ગયો છે. હજી પતરા ઉપર બાકી રહ્યો હોય થોડો કંઈ, એના ટુ અલગ કલર લીધો છે. એ ઠંડક વારે એવું કાંઈ કલર છે એક. તો હાલો એમાંય કરી નાખી કલર. બીજે જ્યાં પટ્ટા તો બાકી જ છે એના બીજું લેવા જવું પડશે અમરું. હાલો છે એટલો કરી નાખી. તો બધામાં કલર થઈ ગયો છે. જો આમાં કરી રાખી તો પછી આ નાયણીમાં કરવા માંડ્યા હતા. તો એ થોડો કર્યો છે. એમાં માથે બાકી રહી ગયો કેમ કે ચૂનો જ પૂરો કરી નાખ્યો એટલે. અને હવે ઠંડક વાળો કલર કરી રે. ને જો મટ્ટી જેવું લાગે અને હજી બુલબુલિયા બોલેરા ગરમ હશે. ચેક કરું, ખબર નથી પડતી કાંઈ. અંદર પાણી રાખી જો. અને આ પપ્પાની સેલડી લઈ હતા તે મારી બેનને ખાય રા. બે બેન આટા ખાય. આને મિલાવી હરખું મિલાવીને અને કરશું પતરાની ઉપર. પતરા ઉપર કરવાનો છે આર્યો. એટલે શું અંદર આપણને ગરમી થતી હોય તો ગરમી ના થાય, ઠંડક વરે એટલે. તો હાલો તો હવે આવી ગયો તો છત ઉપર. જો છત ઉપર કલર કામ કરતો હતો. ને આ કહે છે કે ઠંડો રહે છત, એટલે કે પતરા ઠંડા રહે એટલે કરી રહી કલર. જો આવી છે આનાથી ઠંડી રહે છત. ત્યારે એ કરું બનાવી આવે છોરા જેવું ડડે બેટ રમે. કલર કામ ચાલુ જ છે. સ્વામી બેનનો ને એનો. મારી બેન ઘર ધોવે છે. હું આવી ગયો છું ઉપર. જો હાલો હવે ઉપર કરું કલર. બીજું શું હોય, જો કલર કરું હું માથે જ. અડધા હજી થોડાક જ જાય. હજી તો ઘણું ઓવું બાજુ બધું બાકી પડે. હજી કેટલી વાર લાગશે જોશું. હાલો તો પતરા
પતરા માથે અડધો ખંડ કલર કર્યો હતો અને હવે હું નીચે ઉતરી આવ્યો હતો અને જો મારી બેને બધું સાફ કરી નાખ્યું, ધોઈ રાખ્યું આખું ઘર અને જો ચખલ કરી છે અને હવે ચખલ ભરે હાથેથી પાણી ભરી ભરી ઠલાવે. હવે પાણી કેટલી ઠલાઈ લે છે, ભરાઈ ગયો એ બધો. હવે આ બધો ખાલી કરશે, ખાલી કરવાની જરૂર નથી, ચૂકાઈ જાય પણ બહુ જ પાણી નીકળે એમ નથી. થોડેક ઊંચો થઈ ગયો છે એટલે મટ્ટી થોડી ભરાઈ ગઈ એટલે ઊંચો થઈ ગયો એટલે નથી થતું. અત્યારે ઘરમાં તો કલર બધો થઈ ગયો હતો એટલે કલર પાસે થઈ ગયો હતો એટલે ધોઈ રાખ્યું ઘર. ઘર ધોવાઈ ગયું એટલે આ ઘરનું કામ ખતમ. પંખા ચાલુ કરાવું લે. જો આ બધું ઘર ધોવાઈ ગયું છે અને આપણા ઘરમાં આ બધું સામાન પણ થઈ ગયું છે હરખું. અને આ રાતડિયામાં અલગ કલર કરી નાખ્યો તો અમે પછી બીજો કલર કર્યો તો તે કરી નાખ્યો. હું મકાનમાં રહ્યો ને એવું ને પછી રાંધડિયામાં કરી નાખ્યો. બીજો લઈ આવ્યા હતા તે પછી કર્યો તો એ તમને બતાવ્યો તો પહેલાં સવારના. અને જો હજી સામાન અડધો બારે પડ્યો છે અને પપ્પાની એ આવે છે. હાલો હવે વ્લોગને કરીશું પૂરો. હું મળું તમને આગલા વ્લોગમાં. તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.